બોડેલી ખાતે વિશ્વક્ષય દિન નિમિત્તે તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીમાં તાલુકા હેલ્થ ઓફિસર, તબીબો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સ્ટાફે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સેવા સદનથી શરૂ થયેલી રેલી બોડેલીના મુખ્ય માર્ગમાંથી પસાર થઈ અલીપુર 4 રસ્તા સુધી પહોંચી અને ત્યારબાદ તાલુકા હેલ્થ ઓફિસે પૂર્ણ થઈ હતી. રેલી દરમિયાન બેનર, પોસ્ટર અને સ્ટીકર દ્વારા ટીબી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. તબીબો દ્વારા જણાવવામાં આવ્યું કે 2 અઠવાડિયા કરતાં વધુ સમય સુધી ખાંસી રહેવી, ભૂખમાં ઘટાડો અને થાક લાગવા જેવા લક્ષણો દેખાય તો તરત તપાસ કરવી જરૂરી છે. સમયસર નિદાન અને નિયમિત સારવારથી ટીબી સંપૂર્ણ રીતે સાજી થઈ શકે છે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો છે. સરકારના "હા, આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ" સ્લોગન સાથે લોકોને રોગમુક્ત સમાજ બનાવવા અપીલ કરવામાં આવી હતી. આજ રોજ 24 માર્ચ વિશ્વ ક્ષય દિન નિમિત્તે તાલુકા બોડેલી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પીએચઓશ્રી તથા ડિસ્ટ્રિક્ટ વિભાગના માર્ગદર્શન હેઠળ, જેમાં મેડિકલ ઓફિસર, આયુષ્યમો, એફએચડબલ્યુ, એમપીએચડબલ્યુ, એફએચએસ, એમપીએચએસ તથા સીએચઓએ ભાગ લીધો છે અને ટીબી અંગે અવેરનેસ ફેલાવી છે. આજના ડેની થીમ છે યસ વી કેન એન્ડ ટીબી, લીડ બાય ભારત, પાવર્ડ બાય જન ભાગીદારી. ટીબી અવેરનેસ અંગે હું જનતાને એક જ અપીલ કરીશ કે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં કોઈને પણ 2 સપ્તાહથી વધુ ખાંસી થતી હોય તો ગળફાની તપાસ પોતાના નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈને કરાવે અને પોતાના આરોગ્ય, પોતાના ઘર તથા સમાજને ટીબીથી સુરક્ષિત રાખે. થેન્ક યુ. ડોક્ટર જ્યોતિ રાઠવા, આયુષ્યમાં પાંથરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.